અમૃતથી હોઠ સૌના હું હેઠા કરી શકું છું, મૃત્યુના હાથને પણ હું હેઠા કરી શકું છું. મારી શાયરી સંજીવની છે, ઘાયલ હું તો પડવારમાં પાડિયાને પણ બેઠા કરી શકું. અમુક માણસોના શબ્દ એવા હોય છે કે પથ્થરની અંદર પ્રાણ પૂરી દેતા હોય છે. એટલે જ કવિએ કીધું ને કે પડવારમાં હું તો પાડિયાને પણ બેઠા કરી શકું છું. અને અમુક માણસોના જીવન એવા હોય છે, એકદમ સાદગી ભર્યું જીવન જીવતા હોય, ક્યારેય કોઈને નડતા ન હોય, સેવાની સાથે એ લોકોનું જોડાણ હોય એવું એનું વ્યક્તિત્વ હોય. પછી ભલે નહીં આપણા સગા ન હોય, પણ અંદરથી આમ એવા ફલકારા નીકળી જાય, ઉદ્ગાર નીકળી જાય કે ખમા બાપ, તમને ખમા, તમને કરોડ દિવાળી યાર, એવા ઉદ્ગાર નીકળી જાય. એક બાજુ ઈર્ષા વાળું એક ટોળું એવું બેઠું છે, માણસો એને ક્યારેક કોઈ નડતા ન હોય, છતાંય જે માણસો સેવા કરતા હોય એની ભૂલ બેઠા બેઠા કાઢતા હોય, આમ કરાય આમ ન કરાય. ત્યારે ઈશ્વરને દુઃખ સાથે પ્રાર્થના કરવાનું મન થાય કે હે ઈશ્વર, હે પરમાત્મા, આવા લોકોની દોરી ખેંચી લે તો ધરતીનો ભાર ઓછો થાય. પણ એવા લોકોની વાતો કરવા માટે હું નથી આવ્યો. હું તો હંમેશા એવા લોકોની વાતો કરું છું કે જે માણસો સેવા સાથે જોડાયેલા હોય, સેવા માટે જેના ત્યાગ હોય અને મેં નજરે જોયા હોય, એવા લોકોની હું હંમેશા વાત કરું છું ને. એનો મને શોખ છે, એની મને ટેવ છે, હેબિટ પડી ગઈ છે. આ ઘોર કળિયુગની અંદર સૌથી વધુ જો ચિંતા કરતો હોય તો દીકરીનો બાપ કરતો હોય. આપ સૌ બધા જાણો છો, કોઈ પણ બાપને પૂછો, દીકરીનો બાપ હોય એટલે દીકરીનો બાપ એવું કહે છે કે મારી દીકરીના હાથ હું પીડા કરી નાખું ને બસ, પછી ગંગા નાયા, બીજું મારે કંઈ જ જોતું નથી. દીકરીનો બાપ આવું ચિંતા કરતો હોય દીકરી માટે, ને વાત પણ સાચી છે. જે દીકરીએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હોય એને બેસાડીને ક્યારેક એ દીકરીને તમે પૂછજો કેટલા દુઃખ એને વેઠાય હોય છે. ખૂબ દુઃખ વેઠાય હોય છે. બાપ વિનાની જિંદગી ખૂબ ખૂબ હાર્ડ હોય છે. મેં જોયા છે, એટલા માટે કહું છું. 8-9 વર્ષની દીકરી હોય અને પોતાનો બાપ છે એ લાંબા ગામત્રે જતો રહ્યો, અવસાન પામ્યો હોય, એટલે 12 દિવસ સુધી સગા વાલા મિત્રો આ બધા આવે, મીઠું મીઠું બોલે બોલે ઉપરથી બોલ બહુ મીઠા મીઠા, મેં અંદરથી દગાબાજ દીઠા. આ દુનિયાની અંદર જે મીઠું મીઠું બોલે છે ને એને તો મારી નાખ્યા છે યાર. કડવું બોલે થોડીક વાર જ લાગે, મીઠા તો મારી નાખે છે. મીઠું મીઠું બોલી અને નીકળી જાય, પછી દીકરી એકલી અટુલી થઈ જાય કે આપણને એવું થાય કે હવે આનું કોણ. પણ ગુજરાત, કચ્છ અને આ સૌરાષ્ટ્રની ધરતી છે, ત્યાં રાફડા સુના ન હોય. લીમડી હાઈવે ઉપર બલદાણાના પાધરની અંદર આશાબેન હરદ્વાર એવું લખેલો એક આશ્રમ છે. ત્યાં આશાબેન પટેલ આવી જે દીકરી હોય જેનું કોઈ ન હોય એને પોતાની દીકરી માની. જે સારા માણસો એજ્યુકેશન ન આપી શકે એવું એજ્યુકેશન આપી અને મોટી કરે છે. જેને સેવા કરવાના કોડ જાગ્યા છે, જેને સેવા કરવાની હેબિટ જાગી છે, એવા આશાબેન પટેલ. હવે આવા લોકોનું મારે બોલવું પડે કે નહીં, અંદરથી ઉલડકા મારે કે પીવી જાદવ બોલવું જોઈએ યાર. હા, અને એનાથી વિશેષ વાત કરું, આજ મારે નામ જોગ વાત કરવી છે. આશાબેન પટેલના 3 ભાઈ જે વિદેશમાં રહીએ, દર્શીલભાઈ, વિજયભાઈ અને કેતનભાઈ. આશાબેનને છૂટ આપી છે કે આપણા દેશની અંદર, આપણા ગુજરાતની અંદર કોઈ પણ નિરાધાર હોય એની સેવા કરવામાં પાછી પેની ન ભરતા હો. જેટલા રૂપિયા જોઈએ તે હું તમને મોકલી આપીશ. દેશ પ્રત્યેનો જે પ્રેમ જે આ વીરલાઓને છે ને, હું એને વંદન કરું છું, લાખ લાખ વંદન કરું છું. અને જેની યુવાની છે, યુવાનીની અંદર શોખ કરવાના હોય બદલે એના બદલે એને સેવાના કોટ જાગ્યા છે. આ બહુ ખૂબ મહત્વનું છે. અને વાત પણ સાચી છે. પૂછું મરડતા મહીપતિ જેના ગજા હતા ગંભીર, પછી સબળ એના શરીર મેં એક દી મહાણે જોયા મેકરણ. અહીંયા તો કંઈક રાણા રમી ગયા વિધવિધ પહેરીને વેશ, પછી ભીજા એના ભભૂતિયા એને તોય ન આવે મોજ. યુવાનીની અંદર જ સેવા કરી લેવી જોઈએ. આ ખૂબ મહત્વનું છે. પણ આશાબેનનો જે સાક્ષી ભાવ છે મેં બહુ નજીકથી જોયો છે. એટલે કહું, કોઈ આવી અને એવું કહે કે આશાબેન તમે બહુ સારી સેવા કરો છો,
ત્યારે આશાબેન એવું કહે, હું નથી સેવા કરતી, સેવા તો આ દાન આપે છે ને એ લોકો કરે છે, હું તો ફક્ત ને ફક્ત ચાકર છું. આજે એનો ભાવ છે ને એ ગજબ ભાવ છે. સ્વામિનારાયણનો ભગવાનનો સાથે ફોટો, જય સ્વામિનારાયણ એમ કરતી કરતી જે આ બેનડી સેવા કરે છે ને, અદ્ભુત છે બાપ, અદ્ભુત છે. હા, અને જે માણસ સેવા કરતા હોય ત્યારે એક દુનિયા એવી પણ છે એ જોઈ પણ ન શકતા હોય, પણ સેવા કરનાર હંમેશા મંજિલને પકડી અને ચાલ્યા જતા હોય છે. આજે સુગંધિત ફૂલડા હોય ને એને ગરમ તેલની અંદર નાખી નીચોવી અને પછી સુગંધિત ફૂલડાનું હંમેશા અત્તર બને છે. એમ જેની ફોરમ ફટકેલી, જેને ચૂલે જો ચડવું પડે, ઓલી આવડ અલબેલી એને કોઈ ન પૂછે કાગડા. આ દુનિયા માટે કંઈક કરી જતા હોય એને દુઃખ વેઠવાના જ હોય. એ દુઃખ વેઠી અને દુનિયાને અત્તરની જેમ શ્વાસ આપી જતા હોય, સુગંધિત કરી જતા હોય છે. એટલા માટે હું ફરી વખત કહું છું કે આશાબેનને મારા નમન છે. હા, અને દુનિયા જે અવળી છે ને એનું બહુ ધ્યાન ન લેતા. આ તો દુનિયા છે યાર. રામને નથી છોડ્યા, સીતાને નથી છોડ્યા, એ તમને થોડા છોડવાના છે. પણ આપણે તો ફક્ત એક જ રાખવાનું છે કે રામ રટણ એ હાંજ હવારે, એ બીક પછી કોની અમારે. રામ રે રટણ એ હાંજ હવારે,